ગોપાલ ઇટાલિયાએ જોડું માર્યું હતું ને તે માટે તેને ગઈકાલે જોડું ખાધું છે। 2017 ની અંદર ગોપાલભાઈ ઇટાલિયાએ જે મિત્રો વાત કીધો ગઈકાલે તેમની સાથે થયું છે ને તેવી જ રીતે ગોપાલભાઈ ઇટાલિયાએ કોકની ઉપર જોડું ફેંક્યું હતું, તેનો જ આ બદલો લીધો છે। એ ભાઈ મિત્રો વાત કીધો ખુલ્લેઆમ કહી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણો છો કે ગઈકાલે મોડી રાત્રે જે મિત્રો વાત કીધો બબાલ થઈ હતી એ જામનગરની અંદર મિત્રો વાત કીધો ચાલુ સભાની અંદર ભાષણ કરી રહ્યા હતા ગોપાલભાઈ ઇટાલિયા, અને એક શખ્સ આવે છે ને તે ભાઈ ખુલ્લી આમ મિત્રો વાત કીધો જોડું મારે છે ને ત્યારબાદ ત્યાંના પબ્લિક લોકો ભેગા થઈને આ ભાઈને કંઈક મારે પણ છે। પરંતુ કંઈક ને કંઈક તે ભાઈને પૂછવામાં આવ્યું ત્યારે તે ભાઈએ ખુલ્લેઆમ કહી દીધું કે ભાઈ મેં બદલો લીધો છે। 2017 ની અંદર ક્યાંક ને ક્યાંક મારવામાં આવ્યું હતું જોડું ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા, તે જ માટે મેં તેના ઉપર ફેંક્યું છે। હવે મિત્રો વાત કીધું આ ભાઈ હતા કે કોંગ્રેસના માણસ હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે થઈ રહ્યું છે આ ગોપાલભાઈ ઇટાલિયા જે મિત્રો વાત કીધું પહેલા માર્યું હતું તેનો બદલો તેને જોડું ખુલ્લેઆમ જાહેરની અંદર લાઈવની અંદર ખાવું પડ્યું છે। તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયાએ પણ આ જ કર્યું હતું કે ગઈકાલે તેની સાથે જે થયું છે। ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો છે એ એવું કહી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયાએ માર્યું હતું તે માટે તેને ખાવું પડ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા ત્યારે મિત્રો વાત કીધું જે જોડું ફેંક્યું હતું ત્યારબાદ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો તેને પણ પકડી લીધા હતા, અને આજે પણ મિત્રો કીધું ક્યાંક ને ક્યાંક આ ભાઈ જે જોડું માર્યું છે તેની પણ ધુલાઈ કરવામાં આવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર ભાઈ ચાલી શું રહ્યું છે, શું બદલા લેવા માટે મિત્રો વાત કીધું એમએલએ બને છે? ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું ઘણા બધા લોકો વિચારી રહ્યા છે કે એમએલએ છે, રાજકારણ છે એ દારૂમાં પડી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક બદલો લેવામાં પડી રહ્યું છે। ભાઈ જે કામ સોંપવામાં આવ્યું છે એ કામ કરો ને। ક્યાંક ને ક્યાંક ઘણા લોકો એવી કોમેન્ટો કરી રહ્યા છે, અને ભાઈ કરવું પણ જોઈએ, અને મિત્રો હાસી પણ કોમેન્ટ કરી રહ્યા છે, કારણ કે આપણને શા માટે ભાઈ એમ કીધું બનાવવામાં આવ્યો છે એમએલએ સારું કામ કરવા માટે। હું ગોપાલભાઈ ઇટાલિયાને પર્સનલી કહેતો નથી, ગોપાલ ઇટાલિયાને વ્યક્તિ પ્રમાણે હું ફૂલ સપોર્ટ આપું છું, ફૂલ સપોર્ટ ભાઈ આપણા તરફથી ગોપાલભાઈ ઇટાલિયાને આપું છું, વ્યક્તિ માટે, પાર્ટી માટે નહીં। આપણે કોઈ પાર્ટીને સપોર્ટ કરતા નથી, આમ આદમી પાર્ટીને પણ સપોર્ટ નથી કરતા, ભાજપને પણ નથી કરતા, અને કોંગ્રેસને પણ નથી કરતા। ગમે એ પાર્ટીમાંથી સારા નેતા નીકળશે તો આપણે તેને સપોર્ટ કરશું, ભલે તે કોંગ્રેસની અંદર સારા નેતા હોય, ભાજપની અંદર સારા નેતા હોય કે આમ આદમી પાર્ટીની અંદર સારા નેતા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બદલો ચાલી રહ્યો છે। આના વિશે તમે શું કહેશો? સારી એવી કમેન્ટ કરો, વિડીયોને શેર કરો।